સુરત એસઓજી દ્વારા રાંદેર વિસ્તારમાંથી ગોડાઉનમાંથી મુદ્દામાલ પકડી પાડ્યો। સિગારેટ અને હેલ્થ વેરિનંગ વગેરેની વિદેશી સિગરેટોનું ગોડાઉન ઝડપાયું છે। રાંદેર વિસ્તારમાંથી એસઓજી પોલીસે ગોડાઉનમાંથી ₹36.58 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો છે। આ દરમિયાન પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। કુલ 17.76 લાખની 296 નંગ ઈ સિગારેટ તેમજ 18.82 લાખની 7,969 નંગ વિદેશી સિગરેટ ભરેલું ગોડાઉન ઝડપાયું છે। ત્યારે એસઓજી પોલીસે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। ગઈકાલે એસઓજીને એક માહિતી હતી કે ઈ સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે। તો એસઓજીની ટીમે રાંદેરમાં મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં નઝીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે જે પોતે આઝમગઢ યુપીનો છે એના ગોડાઉનમાંથી ઈ સિગરેટનો જથ્થો ટોટલ 17,76,000નો તથા પ્રતિબંધિત સિગરેટ એસે દોનહિલ મેલબોરો એવી જે છે એની ટોટલ 18 લાખ અને 87,000 એમ ટોટલ મુદ્દામાલ 36,58,000નો મુદ્દામાલ મળેલ છે। એને જપ્ત કરેલ છે અને ઈ સિગારેટ એક્ટ 4, 5, 7, 8 તથા ટોબેકો એક્ટની 7, 8, 9, 20 કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે।